not your father property. This property is government. As an educated, as an advocate, સમજો, not your father property. This property is government. Okay? Just stop. અમે ફાળવેલી છે જગ્યા ઓલરેડી અમે ફાળવી છે એટલે કોઈ બીજા ફાળી બાદમાં થોડી આપી લોકો ખરેખર તમને આવીને કેવું જોઈએ કે ખરેખર આનો પ્રશ્ન છે સોલ્વ કરો, પણ તમને હજી સુધી એક કે નગરપાલિકાનો સદસ્ય મળ્યો નથી. આયા મહેતાભાઈ ડેથ થઈ ગઈ છે એટલે મારી લિમિટ હોય છે બોલવાની. Not your father property. This property is government. As an educated, as an advocate. Okay? તમે મોટા માણસો છો મહાન મોટા માણસો નહીં એમ વાત નહીં કરવાની. સમજો એ ભાઈ આ ટેક્સના પૈસા ત્યાંથી નગરપાલિકા છે એટલે સમજો, not your father property. This property is government. Okay? કોઈના નથી. Just stop. ભાઈ આ તમે ક્યારે કાર્યવાહી કરશો? મીટિંગ બોલાવો તો તમે વિચારણા મળી જશે. અને પ્રમુખ તરીકે તમારી જવાબદારી હોય સાહેબ, તમારે બોલવાનું હોય. બોલું છું ને હું ક્યાં ના પાડું છું. મેં કીધું એમાં જે થતું હશે યોગ્ય કાર્યોને અમે ફાળવેલી છે જગ્યા ઓલરેડી અમે ફાળવી છે એટલે કોઈ બીજા ફાળી બાદમાં થોડી આપી લોકો માથાભારે હું માણસ છું, હવે સમજી લો એક મિનિટ માટે, એક માટે સમજી લો માથાભારે હું શખ્સ છું. માથાભારે નહીં હું કાને રોકો તો ગરીબ માણસને ભાઈ તો માથા જાવ ધંધો કરવા. ધંધો કરવા જાય. સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જાહેર કર્યો હતો કે નગરપાલિકાના સદસ્ય ખરેખર તમને આવીને કેવું જોઈએ કે ખરેખર આનો પ્રશ્ન છે સોલ્વ કરો, પણ તમને હજી સુધી એક કે નગરપાલિકાનો સદસ્ય મળ્યો નથી. આયા થોડુંક મારે વ્યવસ્થિત કાયદાની ભાષામાં હાંકવાના હતા, પણ એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય એટલે મહેતાભાઈ ડેથ થઈ ગઈ છે એટલે મારી લિમિટ હોય છે બોલવાની. પણ આ 3 મહિના થઈ ગયા અને હું નગરપાલિકાના ટૂંકમાં જે આપણી ગુજરી બજાર છે ત્યાં અમે રવિવારે આટો માર્યો એટલે મેં અનુભવ રૂમાલ વાંધ્યો હતો એટલે બધા લોકોને ખ્યાલ ન આવે. આટો માર્યો તો મને એવો અનુભવ થયો કે ખરેખર ને અમુક લોકો એવું છે કે 10 ખાટલા એના હોય, કોકના 20 ખાટલા હોય, કોકના 15 ખાટલા હોય, તો એ ડખો થાય અને ડખો થાય તો અંદર બાંધે અને આપણે અહીંયા મજાથી જોઈ અને આ ફરિયાદો થાય એટલે કોર્ટના ધક્કા થાય અને કોર્ટના ધક્કા થાય એટલે આરામથી છે ને જજ સાહેબ અમે અદબ પાડીને ઉભું રહેવું પડે. આ કાયદાની ભાષા. પણ એક ટકો નગરપાલિકાના પ્રમુખ તરીકે આમાં મેં તમને આની પહેલા પણ કીધું હતું અને એમાં અંદર ઉતરતા મને ખબર પડી કે રાઠોડ સાહેબ નગરપાલિકાના ચીફ ઓફિસર છે, એનો એક ટકો આમાં રોલ ન આવે. રોલ ફક્ત ને ફક્ત તમારો અને ચૂંટાયેલા સભ્ય આમાં ઠરાવ કરે એટલે આ લોકોને કાયમી માટે જગ્યા મળી જાય. અને ભાઈ ભાડું ભરવા તૈયાર છો? નગરપાલિકા નક્કી કરે ભરશો ને? આમાં કાર્યવાહી નથી થતી તો આપણે બીજે તો ક્યાં જવું? આ નગરપાલિકા જાય. અમારા લેવલેથી